નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। સુરતમાં રહેતી એક મહિલા વિદેશમાં ગયા પછી તેની સાથે જે દર્દનાક ઘટના બને છે એ જાણીને તમને કંપારી છૂટી જશે। મિત્રો, અમુક લોકો એવું માનતા હોય છે કે અમે વિદેશમાં જઈને અઢળક રૂપિયા કમાઈશું અને પછી ભૌતિક સુખો ભોગવશું। વિદેશમાં જવાના આંધળા મોહમાં ઘણા લોકો પોતાની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે। અરે, જિંદગીની ક્યાં વાત કરો છો, અમુક તો આખા પરિવાર છિન્ન ભિન્ન થઈ ગયેલાના દાખલા બનેલા છે। ભલે અડધો રોટલો ખાવો પડે પણ બીજાનું આંધળું અનુકરણ ક્યારે પણ ન કરવું જોઈએ। પોતાની અમૂલ્ય જિંદગી બરબાદ ના કરવી જોઈએ। મિત્રો, આવી જ એક દર્દનાક કહાની આજના આ વિડીયોમાં તમને સાંભળવા મળશે। તો દરેક પોતાના કિંમતી સમયમાંથી થોડોક સમય કાઢી આ વિડીયો જરૂરથી સાંભળજો। આ કહાની એક સત્ય ઘટના ઉપર આધારિત છે। ઘણા ગુજરાતીઓ પોતાનું સર્વસ્વ છોડી વિદેશમાં પોતાના સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે, પરંતુ ક્યારેક તેમના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે। મિત્રો, આ કહાની સાંભળીને તમને કંપારી છૂટી જાય એવી ઘટના વિદેશમાં રહેતા એક મહિલા સાથે બની છે। પ્રીતિ નામની એક મહિલા પોતાના પતિ અને પોતાની નાની દીકરી સાથે ફેમિલી સ્પોન્સરશિપ પર વિદેશ ગયા હતા અને પ્રીતિ ત્યાં એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ જોબ કરતી હતી અને દીકરીને તેમણે ઘરની નજીકમાં જ આવેલી એક સ્કૂલમાં ભણવા માટે મૂકી હતી। જો કે વિદેશ ગયા પછી તેમના પતિએ ભારત પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મીડિયા સાથે વાત કરતા પ્રીતિબેને જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવનમાં પહેલાંથી જ પ્રોબ્લેમ તો હતો જ, પરંતુ તેમને એમ હતું કે વિદેશ ગયા પછી બધું નોર્મલ થઈ જશે। જો કે તેમના પતિ તેમને કોઈ આગોતરી જાણ કર્યા વગર જ અચાનક ભારત પાછા જતા રહ્યા હતા અને ત્યાર પછી તેમની સાથેના તમામ સંપર્ક પણ તેમણે કાપી નાખ્યા હતા। પતિના ભારત પાછા જતા રહ્યા પછી દીકરીની તમામ જવાબદારી પ્રીતિબેન ઉપર આવી પડી હતી। ખર્ચા પોસાતા ન હોવાના કારણે પ્રીતિબેન 1 BHK ફ્લેટ છોડીને પાડોશમાં રહેતા એક મુસ્લિમમાં મા દીકરી સાથે એપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું। વિદેશ ગયેલી સુરતની મહિલા આજે શહેરમાં ભાડાના મકાનમાં રહે છે। પ્રીતિબેન વિદેશમાં નોકરી સાથે પોતાની દીકરી બંસીની સંભાળ લેવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હતા, પરંતુ ત્યાં વિદેશમાં જિંદગી જીવવી જરાય સરળ ન હતી। વળી પતિએ પણ પોતાની સાથે કોઈ સંપર્ક ના રાખતા તેઓ માનસિક રીતે પણ વ્યતીત થઈ ગયા હતા। આવી સ્થિતિમાં તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં તેમના દૂરના એક સંબંધી રહેતા હતા ત્યાં ગયા। ત્યાં જઈને તેમણે કોમ્પ્યુટરના ક્લાસ જોઈન કર્યા અને એક જોબ પણ શોધી હતી। જો કે તેમને ઘરે પાછા આવતા મોડી રાત થઈ જતી હતી। પોતાની ક્વોલિફિકેશન અનુસાર જોબ શોધવા તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ ક્યાંય સફળતા ન મળતા તેઓ એક રેસ્ટોરન્ટમાં નાની મોટી જોબ કરી તેમને જીવન નિર્વાહ ચલાવવો પડતો હતો। કહેવાય છે કે વિદેશમાં કોઈનું સગું નથી હોતું। પ્રીતિબેને પણ 2-4 મહિનામાં આ જ વાતનો અનુભવ થઈ ગયો હતો। જે સંબંધીના ઘરે તેઓ રહેતા હતા ત્યાં બંસી એડજસ્ટ નહોતી થઈ રહી અને તેની સાથે ભેદભાવ પણ રાખવામાં આવતો હતો। પ્રીતિબેન પૈસા આપીને રહેતા હોવા છતાં સમય જતાં તેમના સંબંધીનું વર્તન ઘણું બદલાવા લાગ્યું હતું, જેના કારણે પ્રીતિબેનનું ત્યાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું। જેથી કંટાળીને તેમણે થોડા જ મહિનાઓમાં તે શહેર પણ છોડી દીધું હતું અને તેઓ ફરી પાછા જૂના શહેરમાં, એટલે કે પહેલાં જે શહેરમાં રહેતા હતા એ જ શહેરમાં પાછા આવી ગયા અને ફરીથી એક રેસ્ટોરન્ટમાં જોબ શરૂ કરી। વિદેશમાં દરેકને પોતાની સ્પેસ જોઈતી હોય છે, ખાસ કરીને બાળકો મોટા થાય ત્યારે તેમને જો પોતાનો અલગ રૂમ ના મળે તો પણ ફેમિલીમાં ઇસ્યુ ઊભા થતા હોય છે। આવું જ પ્રીતિબેન સાથે પણ થયું હતું। બંસી 15 વર્ષની થઈ ત્યારે અવારનવાર તે પ્રીતિબેનને 1 BHK ફ્લેટ લેવા માટે કહેતી હતી, જેથી તેને પોતાનો અલગ રૂમ મળી શકે। જો કે આવક ટૂંકી હોવાના કારણે પ્રીતિબેન મોટા ઘરમાં જઈ શકે તેવી સ્થિતિમાં ન હતા। બસ આ જ વાતને લઈને ક્યારેક મા દીકરી વચ્ચે બોલાચાલી પણ થઈ જતી હતી। પ્રીતિબેન
દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારવા માટે થોડા પૈસા બચાવવા માગતા હતા, પરંતુ બંસી મમ્મી સાથે નાના ઘરમાં રહેવા તૈયાર નહોતી. આ સમયગાળા દરમિયાન પ્રીતિબેન સિટીઝન બન્યા અને 1 વર્ષ પછી બંસી પણ સિટીઝન બની ગઈ. જ્યારે તેમની આવક હજુ પણ ખાસ નહોતી વધી, જેથી તેઓ હજુ પણ નાના ઘરમાં જ રહેતા હતા. મા દીકરી પાસે પાસપોર્ટ આવી ગયા પછી તે બંને સુરત આવ્યા હતા. પ્રીતિબેને પોતાના પતિને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વખતે તેનો પતિ સુરતમાંથી ગાયબ થઈ ગયો હતો. પ્રીતિબેને પાછળથી ખબર પડી હતી કે તેમની ગેરહાજરીમાં જ પતિએ કાવા દાવા કરીને ડિવોર્સ લઈ લીધા હતા. પતિને શોધવા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તેને પકડીને લાવી પણ હતી, પરંતુ એ પત્ની અને દીકરીને સ્વીકારવા માટે તૈયાર ન હોવાથી 1 મહિનો ભારતમાં રહ્યા પછી પ્રીતિબેન બંસીને લઈને પાછા વિદેશ જતા રહ્યા હતા. પ્રીતિબેનની દીકરી નાની હતી ત્યારથી જ તે એના પિતાજી સાથે ખૂબ જ અટેચ હતી, પણ તેનો બાપ દીકરીની જવાબદારી લેવા માટે તૈયાર ન હતો. આ વાતની પણ દીકરીના માનસ પર ઘણી અસર પડી હતી અને તેનો ગુસ્સો તે ઘણીવાર પ્રીતિબેન પર પણ કાઢતી હતી. જ્યારે બીજી તરફ પ્રીતિબેન જોબને કારણે બંસીને ખાસ સમય નહોતા આપી શકતા. બસ આમને આમ સમય વીતતો ગયો અને પ્રીતિબેન તેમજ તેમની દીકરી વચ્ચેનું અંતર ઘટવાને બદલે દિવસે દિવસે વધતું ગયું. બંસીને સાચવવા માટે અને તેનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે પ્રીતિબેન ઘણા પ્રયાસ કરતા હતા, પરંતુ વિદેશમાં જ મોટી થયેલી દીકરીને જાણે કે હવે સગી મા સાથે જ રહેવાનું ફાવતું નહોતું. બંસી મોટી થતાં તેણે કોલેજ જવાનું શરૂ કર્યું. ત્યારે તેણે પ્રીતિબેનની જાણ બહાર જ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું હતું અને આ દરમિયાન તે ચોરી છુપીથી ઘરમાંથી પોતાના પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ પણ સાથે લઈ ગઈ હતી. દીકરી મોટી થઈ જતાં પ્રીતિબેનને એમ હતું કે તે થોડા સમયમાં ભણવાનું પૂરું કરીને જોબ શરૂ કરી દેશે અને પછી મા દીકરીના મુશ્કેલીભર્યા દિવસોનો અંત આવી જશે. પરંતુ બંસીના મગજમાં કંઈક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો. તેનો પ્રીતિબેનને તો તે વખતે અણસાર સુદ્ધા નહોતો આવ્યો. આ જ સમયગાળા દરમિયાન પ્રીતિબેન એક કુરિયર કંપનીમાં નાઇટ જોબ કરતા હતા અને તેમને બપોર પછી 5 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવાનું હતું. બપોરે પ્રીતિબેન અને બંસી બંને ઘર પર જ હતા. ત્યારે બંસી ફ્રેન્ડને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી અને પ્રીતિબેન ઓફિસ ગયા ત્યાં સુધીમાં તો તે પાછી નહોતી આવી. તે દિવસે પ્રીતિબેન રાત્રે લગભગ 2 વાગે જોબ પરથી ઘરે આવ્યા હતા, પરંતુ તેમણે જોયું તો ઘરમાં બધું જ વીરવેખેર પડેલું હતું અને બંસીનો સામાન ગાયબ હતો. પ્રીતિબેન કંઈ સમજે વિચારે તે પહેલાં તેમને ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી મળી, જે તેમની દીકરીએ લખેલી હતી. તે ચિઠ્ઠી વાંચતા જ પ્રીતિબેનને જાણે પોતાની દુનિયા ખતમ થઈ ગઈ હોય એવો ધ્રાસકો પડ્યો. જે દીકરીને મોટી કરવા માટે તેમણે દિવસ રાત જોયા વિના મહેનત કરી હતી, પતિના વિશ્વાસઘાતને સહન કર્યો હતો, તે જ દીકરી પ્રીતિબેનને છોડીને ઘરેથી ચાલી ગઈ હતી. તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માય મધર, હવે મને શોધવાની કોશિશ ના કરીશ. હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું અને તને તો બસ માત્ર પૈસામાં જ રસ છે. બંસી ઘર છોડીને જતી રહી છે તે વાત પ્રીતિબેનને માન્યામાં જ નહોતી આવી રહી, પરંતુ મોડી રાત્રિ થઈ ગઈ હોવાથી તેઓ તેને શોધવા પણ નીકળી જઈ શકે એમ નહોતા. બીજા દિવસે તે બંસીની કોલેજમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તે હોસ્ટેલમાં રહે છે, પરંતુ જ્યારે પ્રીતિબેને છોકરીને મળવા જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હોસ્ટેલમાં હાજર નહોતી. દીકરી પોતાને છોડીને જતી રહી હતી. પ્રીતિબેન માનસિક રીતે એટલા બધા ભાંગી પડ્યા હતા કે તેઓ જોબ પર પણ નહોતા જઈ શકતા. તેમના મગજમાં બસ દીકરીના જ વિચારો આવતા હતા અને તેને મળવા માટે તે ગાંડાની જેમ તેની હોસ્ટેલના ચક્કર લગાવતા રહેતા હતા. જોકે તેમની દીકરીએ એક દિવસ તો હોસ્ટેલના સિક્યુરિટીવાળાને કહીને પ્રીતિબેનની એન્ટ્રી જ બંધ કરાવી દીધી હતી. તેમણે હોસ્ટેલમાં જવા જબરજસ્તી કરી ત્યારે સિક્યુરિટીવાળાએ પોલીસ બોલાવવાની ધમકી આપતા આખરે પ્રીતિબેને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું. દીકરીને બસ એકવાર મળવા માટે તડપી રહેલા પ્રીતિબેને આ મામલે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ પોલીસે પુખ્ત વયની દીકરી પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાનું કહીને તેમને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
એટલું જ નહીં, પ્રીતિબેને દીકરી સલામત છે કે નહીં તે જાણવાની કોશિશ કરી ત્યારે પોલીસે તેમની દીકરીના સોશિયલ સિક્યુરિટી નંબર પરથી તેનો કોન્ટેક્ટ નંબર શોધી તેની સાથે વાત કરી હતી, પરંતુ ત્યારે પણ બંસીએ પ્રીતિબેન સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આખરે પોલીસે પ્રીતિબેનને કહ્યું હતું કે હવે તમારી દીકરીને પાંખો આવી ગઈ છે અને હવે તે ઉડીને તમારાથી દૂર જતી રહી છે, એટલે હવે તેને ભૂલી જાઓ તેવું કહીને રવાના કરી દીધા હતા. ત્યાર પછી પ્રીતિબેને એકવાર ખબર પડી હતી કે તેની દીકરી હવે હોસ્ટેલ છોડીને કોઈ એક એપાર્ટમેન્ટમાં રહે છે, ત્યારે દીકરીને શોધવા માટે તેમણે એક ડિટેક્ટિવ પણ રોકેલો હતો. તેણે તેમની દીકરી ક્યાં રહે છે, ક્યાં જાય છે, શું કરે છે તે તમામ ડિટેલ લાવી આપી હતી. કદાચ બંસીનું મન બદલાયું હશે તેમ માની પ્રીતિબેન તેના ઘરેથી નીકળવાનો સમય થાય ત્યારે તેની બિલ્ડિંગ આગળ ઊભા રહેતા, તેની પાછળ ચાલતા ચાલતા રેલવે સ્ટેશન સુધી જતા, તેની સાથે ટ્રેનમાં તેની જોબના સ્થળ સુધી મુસાફરી પણ કરતા, પરંતુ એકની એક દીકરી પ્રીતિબેનની સામે સુધા નહોતી જોતી. તે કાનમાં ઇયરફોન લગાવીને પ્રીતિબેનની સામે જ ઊભી હોવા છતાં જાણે કે તેમને ઓળખતી જ ના હોય એવું વર્તન કરતી હતી. ઘણીવાર તો પ્રીતિબેન ટ્રેનમાં દીકરી સામે ઊભા રહીને રીતસરના રડી પડતા, પણ તેમની દીકરીનું પથ્થર જેવું દિલ જરા પણ પીગળતું નહીં. દીકરી પોતાની નજર સામે જ દૂર થઈ રહી હતી, પરંતુ પ્રીતિબેન તેને પાછી લાવવા માટે કંઈ જ કરી શકે એમ નહોતા. આમને આમ સમય વીતી રહ્યો હતો અને આ જ સમયગાળા દરમિયાન પ્રીતિબેને એવી પણ ખબર પડી હતી કે તેમનો પતિ વિદેશમાં પાછો આવી ગયો છે, પરંતુ તે તેમનાથી છુપાઈને રહેતો હતો. પતિએ કરેલા વિશ્વાસઘાત પછી પ્રીતિબેને આમે એની સાથે સંબંધ રાખવામાં કોઈ રસ નહોતો, પરંતુ દીકરીનું વર્તન તેમને હતાશાની ગર્તામાં ધકેલી રહ્યું હતું. પોતાના દરેક પ્રયાસો પછી પણ બંસી એકની બે ના થતાં પ્રીતિબેન પણ હવે થાક્યા હતા. તે નાની મોટી જોબ કરીને એક દિવસ જાણે ગણીને કાઢી રહ્યા હતા. ભારતમાં પોતાનું કોઈ રહ્યું જ ના હોવાના કારણે તેઓ ત્યાં પાછા જઈ શકે તેમ પણ નહોતા. બંસીને ભૂલવા માટે પ્રીતિબેને ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ જે દીકરીને પોતાના જીવથી પણ વધુ પ્રેમ કરીને નાનેથી મોટી કરી હતી તેને ભૂલવી કેવી રીતે? પ્રીતિબેને દીકરીને મહા મહેનતે શોધી પણ કાઢી હતી, પરંતુ પોતે તેની નજીક સુધા નહોતા જઈ શકતા. હારી થાકીને છેવટે પ્રીતિબેને દીકરી સાથે વાત કરવાના પ્રયાસ પણ બંધ કરી દીધા હતા. ત્યાર પછી તે ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તેની કંઈ જ જાણકારી તેમની પાસે નહોતી. જોકે પોતાના ઘરથી થોડે દૂર એક ટ્રાફિક સિગ્નલ પર તેમને પોતાની દીકરી જેવી જ એક યુવતી દેખાઈ હતી. પ્રીતિબેન પોતાની દીકરીને જોતાની સાથે જ ઓળખી ગયા હતા અને કદાચ તેમણે જોઈને તેમની દીકરી બંસી ત્યાંથી ઉતાવળા પગલે ક્યાંક જવા લાગી હતી. બંસી તે વખતે એક મોલમાં જતી રહી હતી અને તેની પાછળ પ્રીતિબેન તે મોલમાં ગયા, પરંતુ ત્યાં સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ હતી. જોકે થોડીવાર પછી જ્યારે પ્રીતિબેને બંસીને જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે બંસી એકલી નહોતી, તેની સાથે તેની જ ઉંમરનો એક યુવાન હતો જે બ્લેક હતો. પ્રીતિબેને તેની પાસે જઈને વાત કરવાની કોશિશ કરી તો એ બ્લેક યુવાને પહેલાં તો તેમને વોર્નિંગ આપી હતી કે બંસીની નજીક આવવાની પણ કોશિશ ના કરશો. એટલું જ નહીં, તેણે તરત જ પોલીસને ફોન પણ કરી દેતા પ્રીતિબેને તે વખતે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. પ્રીતિબેને છેલ્લે હારી થાકીને પોતાની દીકરીને ત્યારથી લઈને આજ સુધી તે ક્યાં છે, શું કરે છે, કોની સાથે રહે છે તેની કંઈ જ માહિતી પ્રીતિબેન પાસે નથી. વિદેશમાં રહેવું મુશ્કેલ બની જતાં છેલ્લે હારી થાકીને પ્રીતિબેન પાછા ભારત આવી ગયા છે, પરંતુ આજની તારીખે પણ તેમને પોતાની દીકરીની ચિંતા થઈ રહી છે. વર્ષો સુધી વિદેશમાં મહેનત કરનારા પ્રીતિબેન આજે સુરતમાં એક ભાડાના મકાનમાં રહે છે. તેમનો પતિ પણ સુરતમાં જ છે, પરંતુ બંનેને એકબીજા સામે જોવાના પણ સંબંધ નથી. પ્રીતિબેન સિટીઝન હોવાના કારણે દર મહિને તેમને પેન્શન મળે છે અને તેનાથી જ તેમનું જીવન નિર્વાહ થાય છે. 70 વર્ષ પહેલાંના પ્રીતિબેન આજે એકલા રહેવા માટે મજબૂર છે. 40 વર્ષ
વિદેશમાં રહ્યા હોવાના કારણે તેમનો ભારતમાં રહેતા સગા સંબંધીઓનો સંપર્ક પણ કપાઈ ગયો હતો. મોટાભાગના સંબંધી સ્વર્ગે સિધાવી ગયા છે અને તેમના સંતાનો તો પ્રીતિબેનને ઓળખતા પણ નથી. જોકે પ્રીતિબેને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે તેના માટે તેમણે પોતાની આખી જિંદગી ઘસી નાખી હતી એ જ દીકરી આજે તેમનાથી દૂર છે. ભગવાને જો કદાચ બંસીને લઈ લીધી હોત તો પ્રીતિબેનને પોતાના નસીબને દોષ દઈને મન મનાવી લીધું હોત, પરંતુ દીકરીના જીવતે જીવ તેને યાદ કરીને દિવસ રાત આંસુ સારતી એક માનું દર્દ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે. મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. જય દ્વારકાધીશ.